સુરતમાં કતારગામમાં થયેલ 8 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો હતો। છેલ્લા 10 દિવસથી સતત તપાસ કરતી પોલીસને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં સજાનન ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી। જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તપાસ કરતી હતી, જેમાં સેફ ડિપોઝિટમાંથી રૂપિયા લઈને જતા કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવી એક ઈસમ વાનમાં બેસી ગયો હતો। ત્યારબાદ અલગ અલગ જગ્યાએ કંપનીના કર્મીઓને ઉતારી ઇકો કાર લઈ નાસી છૂટ્યો હતો। ત્યારબાદ ઇકો કાર પણ વરિયાવ રોડ પરથી બિનવારસી મળી આવી હતી। જે મામલે કંપનીના જે કર્મચારીઓ લૂંટના દિવસે હાજર હતા તે તમામના નિવેદન લેવાયા હતા। આ નિવેદનમાં પોલીસને વિસંગતતા દેખાતા પોલીસને પહેલેથી જ ફરિયાદી પર શક હતો। ત્યારબાદ પોલીસે 2000થી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપી રોહિત સુધી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને રોહિતની ધરપકડ કરી હતી। ચાલુ કરો। ગઈ તારીખ 27 ફેબ્રુઆરી 2024માં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો, જેમાં સજાનન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવવાળો કંપની છે, આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું। સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય। એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીધી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું। આ ગુનાના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું। તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાતે 5 લાખ રૂપિયા આપ્યા હતા। રોહિતની ધરપકડ કરી પોલીસે તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા, જેમાં રોહિતને સમગ્ર લૂંટનું નાટક કરવાનું અગાઉથી કહેવાયું હતું। કંપનીના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા નરેન્દ્રએ કંપનીમાંથી 5 વર્ષમાં 8 કરોડની ઉચાપત કરી શેર માર્કેટમાં રોક્યા હતા, જેમાં નરેન્દ્રને 5 કરોડનું નુકસાન થતાં સમગ્ર નાટક રચ્યું હતું। આ નાટક કરવા માટે તેમણે અને તેમના એક અન્ય સાગરીત કલ્પેશે રોહિતને લૂંટનું નાટક કરવા માટે જણાવ્યું હતું। આ કામ માટે તેમણે રોહિતને 5 લાખ પણ આપ્યા હતા। જ્યારે લૂંટને અંજામ આપવામાં આવ્યું તે દરમિયાન થેલાની અંદર રૂપિયા નહીં પણ કાગળ હોવાનું જણાવ્યું હતું, કારણ કે રૂપિયા તો અગાઉ જ નરેન્દ્ર ઉપાડી ચૂક્યો હતો। હાલ પોલીસે લૂંટનો ભેદ ઉકેલી લૂંટનું નાટક કરનાર રોહિત અને તેમને આ નાટક કરાવનાર કંપનીનો માણસ નરેન્દ્ર અને કલ્પેશ ત્રણેયની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડ રકમના જગ્યાએ કાગળોના બાંધલોવાળા થેલાઓ મૂકી
માહિધરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જતા સમયે રસ્તામાં રોહિત દુમરનાએ ઇન્કમ ટેક્સ ઓફિસરના સંવાકમાં આવી એકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલાત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંડોવણી હતા તમામને પકડવામાં તજવીજ ચાલુ છે.